નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ સ્ટોરી અને આજે ક્રાઇમ સ્ટોરીમાં વાત કરવી છે સૌરાષ્ટ્રના એક એવા જિલ્લાની, ગુજરાતના એક એવા બનાવની કે જેમાં ગુજરાતના ઇતિહાસની અત્યાર સુધીની સૌથી મોટી ખંડણી માંગવામાં આવી છે। જી હા, અત્યાર સુધીની સૌથી મોટી ખંડણી એટલે કે ₹50 કરોડની ખંડણી એક વ્યક્તિના અપહરણ બાદ માંગવામાં આવી છે। વાત એ બોટાદ તાલુકાના ભદ્રાવાડી ગામ કે જ્યાં નંદલાલ શેખનું ઓઇલ મિલ તેમજ પૌવા બનાવવાનું કારખાનું ચાલતું છે। ઓઇલ મિલનું કામકાજ એ વિપુલ સંભાળતો હતો, જેમાં તે પોતાની રોજની જેમ જે રીતે સવારમાં એ ઓઇલ મિલ જવા માટે નીકળે છે તે રીતે જ એ પોતાની રાધે ઓઇલ મિલ જવા માટે એ ઘરેથી નીકળ્યો અને બાઇક લઈને ત્યાંથી જતો હતો। અચાનક જ તેના રસ્તા ઉપર એક કાર આવી અને કારની અંદર સવારે આશરે લગભગ 4 થી 5 લોકો દ્વારા વિપુલ શેખને રસ્તા ઉપર રોકી બળજબરીપૂર્વક તેની બાઇકમાંથી તેને નીચે ઉતારી અને તેને એ જે 4 થી 5 લોકો જે કારમાં આવ્યા હતા તે કારની અંદર તેને બેસાડી અને ત્યાંથી લઈને ગયા। જ્યારે આ ઘટના બની રહી હતી ત્યારે રસ્તા ઉપર લગભગ એ થોડા ઘણા લોકો હશે કે જેને આ ઘટના જોઈ હશે। સવારનો એ સમય હતો, લગભગ એ 9 થી 9:30ના અરસાનો એ સમય કે જ્યાં બળજબરીપૂર્વક વિપુલ શેખને એ અપહરણ કરતા હોય તેની કારની અંદર બેસાડીને ત્યાંથી ફરાર થઈ ગયા। આ ઘટનાની જાણ ભદ્રાવાડી ગામના લોકોને થઈ અને ગામના લોકોએ તત્કાલ એ પોલીસને જાણ કરી। પોલીસને જાણ થતાં જ તત્કાલ એ બોટાદ જિલ્લા પોલીસ વડાને પણ આખી ઘટનાની જાણ કરવામાં આવી અને બોટાદ જિલ્લા પોલીસની ટીમ એ તપાસમાં લાગી ચૂકી। ગણતરીની કલાકોમાં જ જિલ્લા પોલીસ વડા અને તેમજ ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓના સૂચન મુજબ એલસીબી એસઓજી સાથે જ સ્થાનિક પોલીસ એટલે કે પાળિયાદ પોલીસની ટીમે એ અલગ અલગ ટીમો બનાવી અને જિલ્લાની અંદર નાકાબંધીની શરૂઆત કરી અને શરૂઆતના તબક્કામાં તમામ એ કાર કે જે જિલ્લાની અંદર પ્રવેશ કરી રહી છે અને જિલ્લાની બહાર જઈ રહી છે આ તમામ કારને તપાસવામાં આવી। પરંતુ દિવસ ધીરે ધીરે આગળ વધતો ગયો અને પોલીસને એ તમામ કારો તપાસતા કોઈ એક એવો પુરાવો પણ ના મળ્યો કે જેમાં એ વિપુલ શેખ હોય। જિલ્લા પોલીસ દ્વારા જે જગ્યા ઉપર એટલે કે ભદ્રાવાડીથી જે ગામની બહાર આ વિપુલ શેખનું અપહરણ થયું હતું તે અપહરણ બાદ એ કાર કઈ દિશામાં ગઈ છે તે કારને શોધવા માટે ટેકનિકલ સોર્સ દ્વારા એક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો અને એક ટીમ એ ટેકનિકલ સોર્સનો તપાસ કરી રહી હતી। સીસીટીવી હોય, ફાસ્ટેગ હોય, આ તમામ વસ્તુના તપાસના આધારે પોલીસ દ્વારા એ કામગીરી કરવામાં આવી અને કામગીરી દરમિયાન એ માહિતી પણ મળી કે આ અપહરણકર્તાઓએ રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકાના સમઢિયાળા ગામ નજીક હોવાની માહિતી મળી। જેવી જ બોટાદ જિલ્લા પોલીસને આખી આ માહિતી મળી તો રાજકોટ ગ્રામ્ય પોલીસને પણ જાણ કરી અને સાથે જ બોટાદ જિલ્લા પોલીસ વડાની સાથે ડીવાયએસપી કક્ષાના અધિકારીનો કાફલો એ ફિલ્મી ઢબે આરોપીઓને પકડવા માટે એ ત્યાં પહોંચી ચૂક્યો હતો। જ્યારે આ પોલીસ કાફલો ત્યાં પહોંચ્યો ત્યારે વિપુલ શેખને ત્યાં છોડી મૂકીને આ તમામ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ચૂક્યા હતા। એટલે પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને જે કારને ટ્રેક કરતાં ત્યાં પહોંચ્યા હતા એ કારને ફરી ટ્રેક કરવાની શરૂઆત કરી અને ટ્રેક કરતાની સાથે જ 2 જેટલી કારની અંદર આ અપહરણનો આખો પ્લાન બનાવવામાં આવ્યો હતો, જેમાંથી એક કાર એ બિનવારસી હાલતમાં મળી હતી તેનો પણ પોલીસે કબજો લીધો। જો કે બીજી કારની અંદરથી આ તમામ લોકો મળી આવ્યા અને તમામની ધરપકડ પણ કરી। કેમ એ વિપુલ શેખનું અપહરણ થયું, શું હતો એ આખો મામલો કે વિપુલ શેખ નામના એક વ્યક્તિનું ભદ્રાવાડીથી અપહરણ કરી, બોટાદ જિલ્લામાંથી અપહરણ કરી તેને રાજકોટના ગ્રામ્યની અંદર લઈ જવો પડ્યો। શું કંઈ કહી રહ્યા છે જિલ્લા પોલીસ વડા કિશોર બળોલિયા એ પણ સાંભળો। આજે બોટાદ પાસે આશરે 12 થી 15 કિલોમીટરના અંતરે ભદ્રાવાડી ગામ આવેલું છે। ત્યાં સવારના 10 વાગે ભદ્રાવાડી ગામના જ રાધે ઓઇલ મિલ ધરાવતા વ્યક્તિ છે નંદલાલભાઈ શેખ, એમનો દીકરો વિપુલનું અપહરણની ઘટના બની હતી। તરત જ બોટાદ જિલ્લા પોલીસને જાણ થતાં જિલ્લા પોલીસની એલસીબી એસઓજી ઇવન અમારા ડીવાયએસપી મહર્ષિ રાવલ એમની સ્થાનિક પોલીસની ટીમો સાથે જગ્યા પર ગયેલ। અમે બધા અલગ અલગ ટીમોમાં વહેંચી અને આજે અપહરણ થયેલ એવા વિપુલભાઈની શોધખોળ હાથ ધરેલ।
એમાં તપાસ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સોર્સિસથી જાણવા મળેલું કે આની અંદર 2 વાહનોનો ઉપયોગ થયો છે. એટલે પોલીસની ટીમો આ બધી બાબતોને સાંકળી અને તપાસમાં લાગેલી હતી. અને એ દરમિયાન અમારા સોર્સિસથી અને એમના જે સગાવાલા છે, જે વિપુલ છે એમના ભાઈ છે સંજયભાઈ, એમની આ કામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. એટલે એમના પણ અમે સતત સંપર્કમાં હતા અને બોટાદ જિલ્લાની તમામ ટીમોએ એકસાથે કામ કરી અને ભોગ બનનાર છે વિપુલ નંદલાલ શેખ, એમને વિછિયા તાલુકાનું સમઢિયાળા ગામ, ત્યાંથી બનાવ બન્યા પછી લગભગ 3.5 કલાકની અંદર છોડાવેલ છે. આરોપીઓ પોલીસની ટીમો સતત પાછળ હતી એટલે વાહન જગ્યા પર મૂકીને જતા રહેલા છે. અને બીજી જે કંઈ પણ તપાસ છે એ હાલ ભોગ બનનાર છે એમને પૂછપરછ કરી, ફરિયાદીને પૂછપરછ કરી અને ચાલુ. સર, કેટલા વાહન કબજે થયા અને અપહરણ કરવા પાછળનું કારણ શું? આરોપીની કોઈ વિગત? એક વાહન તો અત્યારે સમઢિયાળા બંધ હાલતમાં છે, એટલે અમે ટો કરીને લાવશું. એ ક્રેટા ગાડી છે. એ સિવાયના જે વાહનો છે એની પણ અમે તપાસ ચાલુ છે, એ પણ ટૂંક સમયમાં કબજે કરવામાં આવશે. ભોગ બનનાર જે છે વિપુલ નંદલાલ શેખ, એમની પૂછપરછમાં જે અપહરણ કરતા હતા એમની વાતચીત ઉપરથી એમને જે અંદાજ છે સંજય મનુ ઓળખ્યા અને એનો ભાઈ છે હિતેશ ઓળખ્યા, તેમજ બીજો એક વ્યક્તિ છે સાગર ઝાંપડિયા કરીને. બીજા અન્ય માણસો પણ આમાં સંડોવાયેલા છે, પણ એ અંગેની તપાસ હાલ ચાલુ છે, એટલે અત્યારે વધારે નથી કહેતા. પણ આટલા નામો ભોગ બનનારની પૂછપરછ દરમિયાન અને ફરિયાદીની પૂછપરછ દરમિયાન અમને જાણવા મળ્યું. અપહરણ પાછળનું કારણ શું અને જે અપહરણ કરતા છે તેને કોઈ સંબંધી કે કોઈ સગાવાલા કારણ? વિપુલભાઈ છે એ પોતે ભદ્રાવડીમાં એને એમના ફાધરને એ લોકો રાધે ઓઇલ મિલ ધરાવે છે, પૌવાની પણ મિલ છે. અને વિપુલભાઈની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે એની પાસે પહેલાં આ જે અપહરણકર્તાઓ છે એમને આ આખો બનાવ બન્યો એ દરમિયાન પહેલાં 50 કરોડની માંગણી કરી અને પછી જ્યારે એને આ જગ્યા પર છોડી દેવામાં આવ્યો ત્યારે પણ છેલ્લે એવું કીધું હતું કે તું અમને આંગળીયું કરાવી દે 2 કરોડનું. એટલે આ લોકોને એવો ડાઉટ હતો કે આટલા એમની ફેક્ટરી છે, ઓઇલ મિલ છે, પ્લસ એવી પણ વાત છે કે આ વિપુલભાઈ છે એ અત્યારે આપ જાણો છો એ રીતે સાયબર ક્રાઇમને, ઓનલાઈન ગેમિંગમાં એમ કે વધારે પૈસા કમાયેલા છે. એ એટલે આમની પાસેથી મૂળ પૈસાના હેતુથી, ખંડણી માંગવાના હેતુથી જ આખો આ ગુનાને અંજામ આપેલો. અને તપાસમાં એમના ભાઈ છે સંજયભાઈ, એમની પોલીસે BNSની કલમ 140, 137, 54, 61, 351(3) અને 115(1) મુજબ ગુનો દાખલ કરી અને વધુ આગળની તપાસ હાથ ધરેલી. મૂળ આરોપી અત્યારે તો જે વિપુલની પૂછપરછ દરમિયાન અમને જે જાણવા મળ્યા છે એ એની પ્રાથમિક પૂછપરછમાં 3 વત્તા 2 અથવા 3 એટલે 5 થી 6 ઈસમો હોઈ શકે. પણ ચોક્કસ તો જ્યારે આરોપીઓ પકડાય અને આ વિપુલની હજુ એ પણ અમે હમણાં જ લઈને આવ્યા છીએ, એટલે ડિટેલમાં પૂછપરછ થાય ત્યાર પછી જ અમે કહી શકશું. વિપુલ શેખ કે જે પાળિયાદ પોલીસ સ્ટેશન ખાતે તેમને લાવવામાં આવ્યા, જેમનું અપહરણ થયું હતું અને રાજકોટ ગ્રામ્ય પોલીસની હદમાં તેમને લઈ ગયા હતા. પાળિયાદ પોલીસ સ્ટેશને લાવ્યા બાદ તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી અને પૂછપરછની અંદર મહત્વના ખુલાસાઓ થયા. આ ખુલાસાઓએ જિલ્લા પોલીસ વડાએ પણ જણાવ્યા હતા કે જ્યારે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું તે દરમિયાન તેમના અપહરણ બાદ પરિવારના સભ્યોને ફોન કરીને એવું પણ જણાવ્યું હતું કે અપહરણ સમયે એટલે કે અત્યારે 50 કરોડ રૂપિયા અને ત્યારબાદ જ્યારે તેમના પુત્રને છોડવામાં આવે એટલે કે વિપુલ શેખને છોડવામાં આવે ત્યારે 2 કરોડ રૂપિયા એ આંગણીયું કરી આપવાની વાત સાથે આખોય ઘટનાક્રમ જે છે તે સર્જાયો હતો. બોટાદ જિલ્લા પોલીસ વડાએ આ આખા મામલે અપહરણ કરનાર 3 વ્યક્તિઓના નામ જે છે તે પણ જાહેર કર્યા હતા, જેમાં સંજય મનુભાઈ ઓળખ્યા, હિતેશ મનુભાઈ ઓળખ્યા એટલે કે બંને સગા ભાઈઓ, સાથે જ સાગર ઝાપડિયા સહિત અન્ય એક અજાણ્યું વ્યક્તિ પણ આખા કેસની અંદર સામે હતા.
જો કે બોટાદ જિલ્લા પોલીસ અને સાથે ઉચ્ચ અધિકારીઓ તપાસમાં લાગી ચૂક્યા છે કે કેમ એ વિપુલ શેખનું અપહરણ કરવામાં આવ્યું, વિપુલ શેખના અપહરણ પાછળ કોઈ અન્ય ટાર્ગેટ કરવામાં આવતું હતું અથવા તો કોઈ અન્ય વ્યક્તિ દ્વારા વિપુલ શેખનું અપહરણ કરાવવામાં આવ્યું હતું. આખી આ ઘટનાની અંદર હજુ તપાસ ચાલુ છે, પરંતુ આ ઘટના બાદ એ ગુજરાતના ઇતિહાસની અંદર તમામ જગ્યાએ ખળભળાટ મચી ચૂક્યો હતો કે ₹50 કરોડની ખંડણી માંગનાર એ કોણ હતા? એ આરોપીઓ કોણ છે? આરોપીઓ કે જેને આટલા મોટી રકમની ખંડણી માગી અને એક વ્યક્તિનું અપહરણ કરી 2 જિલ્લાની હદ વટાવી અને રાજકોટ પહોંચ્યા, બોટાદથી સુરેન્દ્રનગર અને ત્યારબાદ ત્યાંથી રાજકોટ. તો આખી આ ઘટનામાં મુખ્ય સૂત્રધાર કોણ પડદા પાછળ ગેમ રમી ગયું અને જેને 50 કરોડની ખંડણી મંગાવી? જો આપ જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને ક્રાઇમની આવી જ ઘટના જોવા માટે આપ જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.